સ્વામી મહાત્મા દેવ યણી જય વિદ્યાય શરીર અઠાવર જગત સંબંધ નિરોધ સ્વામી દાદાજી સ્વામી મહાત્મા દેવ યણી જય વિદ્યાય મધન સાવર્તી શ્રવણ અભ્ય પોતાના કામ્યો સંકાન મિલાય જંગીથી અપદ્રમ કપદ્રમ ભક્તિ પાણી વીણી વ્યાવચ્ચે રાધા સર્વાય ઉતારે પ્રમાણ અંતરવાય ગોળી પર જંગીથી મધ્ય પરિણામ પર ફાયર વેદન હમ નોટન શામ બોલા સ્વામી મહાત્મા દેવ જાણી જય નિત્યાય મદન સુખાદાજી સ્વામી મહાત્મા દેવ જાણી જય નિત્યાય મદન સાગર સંદેશ મારા સંદેશાઓ સ્વામી મહાત્મા દેવ જાણી જય નિત્યાય મદન સાગર સંદેશ લેલો સ્વામી કમાવાનો દેવ જાણી જય નિત્યાય મદન સ્વામી કાર્યપાલ થાય ગઈ વાણા પ્રસાર કરાશો જી નમો સિદ્ધાનમ નમો હરિયાનમ નમો તો પંચ નમસ્કાર મંગલાનંદ સવે સિંગરમ દમો મંગલ મુક્તિમતો મંગલમ ભગવાન મંગલમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાભ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ સર્વાભીષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાપ્રદાયિને સર્વલબ્ધિનિદાનાય ગૌતમ સ્વામિને ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તે યોગિનાં કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધકારાഞ്જનશલાકયા નેત્રાવૃમિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ ગોવિંદઃ સિદ્ધૈ કર્તવ્યેન પદ્મનાભો સવત્સ અવયરિદ્ધૈ નાપમો સજ્જૈ પરસ્વયારો વિહલં અવરં વિષય વૈસો એતયુક્તિમ પરમ ઉપકારી સત્યભાન મહર્ષિ આચાર્ય દેવ પદ્મભૂષણ સુરી મહારાજ સાહેબ એમને ઘણા બધા શાસ્ત્રોનું અવગાહન કર્યું. મનુષ્ય ભાવની અંદર ખૂબ જ ઉત્તમ કામ લાગે એવા અને જે 70 મુદ્દાઓ એવા એમને ભેગા કર્યા છે. પછી 26 શ્લોકની અંદર એની પૂછડી કરીને આ 70 મુદ્દાઓમાંથી કદાચ 7-10 મુદ્દા પણ આપણા જીવનમાં આવે ને તો આપણું આ જીવન સફળ થશે. એવા અત્યાર સુધી આપણે 17 મુદ્દાઓ છે એની વાતો થઈ છે. તો 18મા મુદ્દાની અંદર વિહલમ અવલમ વિષય અસલમ વિષય વયસો એક યુજાન આ 18મા મુદ્દાની અંદર મેં બહુ સારી વાત કરી છે કે આપણા જીવનની અંદર માત્ર સુખ જ આવે એવું તો બનવાનું નથી. સુખ પણ આવે, દુઃખ પણ આવે. પાછું એવું પણ ખરું કે દુઃખ ભોગે ત્યારે માર સુખ આવે. એમને બેહી અને સુખ આવી જાય એવું બનતું નથી. આ બેહી અને આમ તડકો આવી જાય, આજે આ ઉનાળો છે, બહુ ગરમી લાગે છે,
એ બેઠા બેઠા પણ આવે, પણ સુખ છે એમને નથી આવતું. એના માટે પોતે મનની મક્કમતા પણ રાખવી પડે છે અને સુખ માટે જે ઉપાયો છે એ ઉપાયોનું અવલંબન પણ લેવું પડે. ત્યારે શાસ્ત્રકાળના અર્થથી આપણને એ સમજાવવા માંગે છે કે આપણે સુખના અર્થથી દુઃખ આપણને જોઈતું નથી, પણ અશુભ કર્મનો ઉદય ભાગ્યે જ કોઈ મનુષ્ય પાંચમા આરામાં એવો હશે કે જેને કદાચ શુભ કર્મના જ ઉદય હોય અને કોઈ દિવસ અશુભ કર્મનો ઉદય થયો જ ના હોય. એવું તો આ પાંચમા આરાની અંદર ભાગ્યે જ બન્યું હોય. અરે ચોથા આરાના છેડે પણ તીર્થંકર ભગવાન મહાવીર એમના આખા જીવનમાં સુખ જ હતું. જ્યારે દીક્ષા લીધી ત્યારે શું કહ્યું? કેટલા ઉપસર્ગો સહન કર્યા અને એક દિવસની અંદર કોઈ એકને નહીં 17,000 ઉપસર્ગો સહન કરવાના આવે. પણ એમનું ગણિત ને આપણું ગણિત કેટલીક વાર જુદું પડી જાય. આપણને એમ થાય કે આ એક દાડામાં આટલો મારા ઉપર અત્યાચાર, આવું કેમ? એટલે બીજા 2-4 જણાને સાથે રાખી અને એનું નિવારણ કરવા માટે પોતે કમર કસી છે. આ મને નહીં ચાલે, આ મારે નહીં ચાલે, આ મારે જોઈતું નથી. અને છતાંય પણ એ કર્મનો ઉદય એવો હોય છે કે એ ગમે એટલી મહેનત કરે તોય પણ જાય નહીં. જ્યારે એનું એ અશુભ કર્મ છે એ ભોગવીને ક્ષીણ થાય ત્યારે પછી એના એ જે કષ્ટો છે, દુઃખ છે એ મટે. પણ એમને મટતા નથી ત્યાં સુધી ભોગવવું જ પડે. ભગવાન મહાવીરને પણ ઉપસર્ગો ભોગવવા પડ્યા, તો આપણે શું કર્યું? અને એ તો ચોથા આરાની અંદર હતું. અત્યારે તો આપણે પાંચમા આરાને 2500 વર્ષ થયું. તો આપણે જાણીએ છીએ કે આપણને જે કોઈ ઓળખતો હોય ને આપણે જેને ઓળખતા હોઈએ એવા લોકોને પૂછીએ કે ભાઈ તમારા જીવનમાં કોઈ દુઃખ નથી આવ્યું ને, તો જવાબ શું આવે? અરે આ ક્યાં વાત કરો છો તમે? અમારા મિત્ર લેવા આવ્યા હતા કે મારે બહુ જરૂર છે, અત્યારે માલ લેવાનો છે અને મારે પૈસાની બહુ જરૂર છે, તમે મને 10,000 રૂપિયા આપો, પછી હું તમને થોડા દિવસમાં પાછા આપી દઈશ. થોડા દિવસ થયા નહીં, કેટલા દિવસમાં એ બોલો બસ અઠવાડિયામાં પાછા આપી દઈશ. અને પછી પેલો અઠવાડિયું થશે પણ મહિના સુધી દેખાય. ત્યારે એને સુખનો અનુભવ થાય કે દુઃખનો અનુભવ થાય? શેનો અનુભવ? સીધી વાત છે. પોતે બીજાનું દેવું કર્યું હોય તો એ મારે ભરવાનું છે એવું બહુ યાદ ના આવે, પરંતુ બીજાને પોતે દેવું આપેલું છે તો એને રોજ યાદ આવે. અને જ્યારે પણ પોતાનો સમય હોય તો ફોન હાથમાં લઈને ફલાણા ભાઈ કેમ તકલીફ નથી પડી ને? કાંઈ તમે જે રકમ આપી છે એમાં તમારું કામ થાય છે કે નથી થતું? અને તમારું કામ થઈ જાય તો પછી યાદ રાખજો કે આ મારે પાછું ભરવાનું છે. આવી રીતે વાત કરે. અને પેલો કહે કે સાહેબ પણ 1 અઠવાડિયું વધારે આપો મુદત. શેની અઠવાડિયું વધારે મુદત? તમે અઠવાડિયા માટે આપેલું છે, અઠવાડિયા આપી નહીં આપો તો મારે પછી ટેક્સ લેવું પડે.
હવે આવી રીતે આ પાંચમા આરાની અંદર માણસનો જે પોતાની માનસિકતા છે એ મોટા ભાગે તુચ્છ કોટીની હોય. ભાગ્યે જ કોઈક માણસના હૃદયની અંદર ક્યારેય પણ ઉદારતાનો ભંગ ન થયો હોય અને તુચ્છતાનું પ્રદર્શન ન થયું હોય એવા કોણ મળે? કેટલા મળે? શાસ્ત્રકાર મહર્ષિ આપણને એ સમજાવવા માંગે છે કે આ મનુષ્ય ભાવ એટલે સમજી લેવાનો દુઃખે ન બહુલમ, દુઃખથી ભરેલું છે, પીડાથી ભરેલું છે, માન અપમાનથી ભરેલો છે આ પાંચમો આરો. એટલે એવા અવસરે આપણે પોતાના આત્માને બરાબર સમર્થ બનાવવો જોઈએ. ભાઈ સુખ આવે તો એને કંઈ ભોગવવા માટે આપણે બહુ કષ્ટ કરવું પડે એવું નથી હોતું. પણ દુઃખ આવ્યા વગર રહેવાનું નથી તો એના માટે આપણે આપણા દિમાગને, આપણા મનને, આપણા હૃદયને, આપણા આત્માને પ્રેર આપી, ટ્રેનિંગ આપી અને બરાબર મજબૂત બનાવવાની બહુ જરૂર છે. કારણ ગમે એવો સુખી માણસ હોય છતાંય પણ રસ્તામાં કોઈ ચાલતા ઠોકર વાગી જાય, પડી જાય ને પછી પગે વાગે ને માથામાં વાગે તો દુકાને જાય તો હોસ્પિટલમાં જાય, ક્યાં જાય? પોતાને કલ્પના હતી કે મારે આવું થશે. એવા તો કેટલાય દુઃખો આવે છે જેની આપણને કોઈ કલ્પના ના અને છતાં પણ અચાનક જ આવી જાય. તે વખતે એને શારીરિક પીડા થાય અને એના કરતા પણ વધારે કેટલીક વાર માનસિક પીડા થાય. પોતાના મિત્ર બે ત્રણ પોતાની સાથે હતા અને એ લોકો આગળ નીકળી ગયા અને પોતાને ઠોકર વાગી પડી ગયો, લોહી નીકળવા માંડ્યો તો માર તો બેઠો થયો અને બૂમ પાડે પણ પેલા લોકો સાંભળે નહીં, આગળ ને આગળ ચાલતા જ જાય. એમને મગજમાં એમ હશે કે જો અહીં ઉભા રહીશું ને તો આપણે કલાક એમને પછી લઈ જવા પડશે હોસ્પિટલમાં અને આપણું કામ આગળ એ અટકી પડશે. એટલે આમ આગળ જુએ જ નહીં. જ્યારે કસોટીનો યુગ આવે છે, કસોટીનો સમય આવે છે ત્યારે કેટલા આપણા માટે આપણી સાથે ઉભા રહે, કેટલા ઉભા રહે? બહુ જ ઓછો. ભલે મિત્ર મંડળ હોય 5, 10, 15, 20 જણાનું, પણ પોતાના ઉપર જ્યારે આપત્તિ આવી હોય ત્યારે ભાગ્યે 1-2 જણ ઉભા રહે. બાકી તમે જરા જોઈ લેજો, સાચી લેજો, પછી મને જણાવજો હું કેવું કહ્યું, હું મારે અત્યારે જવું પડે ને. આવી ભાગી જવાની વાત પછી પોતે પોતાનું કામ પતાવે અને બીજે ત્રીજે દિવસે પૂછે કેમ સારું છે ને ભાઈ સાહેબ? મારે તો એટલું કામ હતું કે મારે તો એ દિવસે તમારી સાથે રહેવું હતું, પણ હવે શું કરું? મારે દુકાનની અંદર કેટલાય લોકો માલ લેવા અને કેટલાક લોકો એના પૈસા ભરવા આવવાનો મુદત આપેલી હતી. એટલે હવે હું ના દઉં ને તો પેલો બીજું અઠવાડિયું કરી નાખે. આપણે કહીએ કેમ ભાઈ તમે એ દિવસે પાછા આપવા આવવાના, તમે આ અઠવાડિયું રામુ લંબાયું, તમે શું કરવું? હું આવ્યો તમે હતા જ દુકાન. એને પોતાને પણ ખબર છે કે હું એ દિવસે દુકાને નતો અને પેલો છે કે તમે દુકાનમાં હતા નહીં, મારે આપવું કોણે? ત્યારે એ વખતે પોતાને મનની અંદર કેટલો દુખાવો થાય
આ એ દિવસે કોને ખબર એવો દિવસ ઉગ્યો હશે ને કે આ ભાગશાળી આપણનું બોલેલું વચન એ પાડવા માટે આવે ને આપણે ત્યાં હાજર ના હોય. અરે ભગવાન, હવે એને પોતે આશા રાખેલી કે આજે આ રકમ આવી જશે તો મારે જે માલ જોઈએ છે ખરીદવો છે એમાં જ કામ લાગી જશે. પણ એ પોતે જ અત્યારે ઘરે પોતાને ઈજા થઈ છે એના કારણે પથારી વખતે ત્યારે પેલા ભાગશાળી ત્યાં આવ્યા હોય તો પૈસા કોને આપે? આજે હવે એનાથી ચાલો આપણે આ પૈસાનો આજે જે કઈ ઉપયોગ છે કરી લઈશું. અને પછી એ આપણને કેવડાવશે કે ભાઈ તમે ગઈકાલે પૈસા આપતા. હા, હું આવ્યો તો તમારા નોકરને પૂછો કે હું આવ્યો તો કે નતો આવ્યો, પણ તમે ત્યાં આગળ મળ્યા જ નહીં એટલે હું શું કરું? હું પૈસા પાછા લઈને આવ્યો. હવે તમે કહો એ દિવસ હું આપવા આવું. હવે આવું બધું આ સંસારની અંદર તો કોઈ મહિનો કાઢી શકતો નથી લગભગ કે જેમાં આપણે કાંઈક ને કાંઈક અનિચ્છનીય એવું કષ્ટ, એવી પીડા, એવું દુઃખ ભોગવવાનું ના આવે. ચાહે વધારે કાતિલ હોય કે સાવ સાદું હોય, પણ આ મનુષ્ય ભાવ એવો છે કે જેની અંદર કોઈ એવો દાવો કરી શકે એવું નથી આ પાંચમા આરામાં કે આજે તો મારો દિવસ છે ને એ બિલકુલ ફ્રી ઓફ ટાઈમ દુઃખ વગરનો મારો આજનો દિવસ એ પૂરો થયો છે. આવો દાવો કોઈ કરી શકે? અહીંયા બેઠેલામાંથી હું કોઈને પૂછું તો એ કહેશે કે હા. કારણ શું? કે પૂર્વ ભાવની અંદર પોતે હિંસા, દોષ, ચોરી, અભ્રમ સેવન, કોઈની વસ્તુ લઈ લેવી, પાછી ના આપવી, બીજાઓને આગળ ગુસ્સો કરો, માયા કપટ કરો, પોતે પોતાને જો માન સન્માન ના મળે તો બીજાના ઉપર કે એકદમ આક્રોશ કાઢીને ઉભો રહે. આવું બધું તો ભાગ્યે જ એક દિવસ એના વગરનો જાય. ત્યારે આપણી પરિસ્થિતિ એવી થાય તો શું કરવું જોઈએ? બબડાટ કરવાનો, હાય મારું આવું કર્યું, હાય મારું આવું કર્યું, હાય પેલા આવું કરી દો, હાય પેલો આવું કરી દો, એમ આખો દાડો એનો જાપ કરવાનો. તો શાસ્ત્રકાર મહારાજજીએ બહુ સારી વાત આપણને યાદ કરાવી છે કે ગમે એવી પીડા આવે, કે ગમે એવું કષ્ટ આવે, ગમે એવું દુઃખ આવે, ગમે ત્યારે આપણું કોઈ બધાની વચમાં અપમાન કર્યું છે કે પછી આપણો ધારેલો એ કશું ન થાય. આવા બધા આપણા જીવનની અંદર દુઃખ ભોગવવાના, કષ્ટ ભોગવવાના દાડા ક્યારેક તો આવે, એમાં કઈ આશ્ચર્ય નથી. ત્યારે શું કરવું જોઈએ? તો શાસ્ત્રકાર મહર્ષિ આપણને એ સમજાવવા માંગે છે કે આ મનુષ્ય ભાવની અંદર જો તીર્થંકર ભગવાનને પણ ઉત્સર્ગ આવ્યા હોય અને એમને બહુ જ સમજતાથી સહન કરીને પાપ અપાવ્યા તો આપણી નજર સામે એમને સતત રાખવા કે કોઈ પણ જાતનું કષ્ટ આવે, પીડા આવે, દુઃખ આવે તો આપણે ટકી રહેવા માટે આપણું સત્વ એ ખીલવવું જોઈએ, એનો વિકાસ કરવો જોઈએ અને એ સત્વને દિવસે દિવસે વધારતા જવું જોઈએ કે આપણે જાણીએ જે લોકો ગામમાંથી શહેરમાં આવ્યા ને જે કાળની અંદર એને આપણે પૂછે કે ગામની અંદર તમારે મજા હતી ને?
તો એ શું જવાબ આપણે બોલો? અરે આ ડગલે ના પગલે ત્યાં અંદર માથા ફેરી હતું. ડગલે ના પગલે કોઈને ને કોઈની સાથે બોલવા ચાલવાનું થતું. તો કે તમારે એને મન રાખવું હતું. અરે ભાઈ એવા મારી સામે આવું કરતો હતો, પછી મારે શું કરવાનું? પછી મારે એની સામે ગાળ બોલવી પડે આવું કે? ત્યારે એવી ગાળ બોલીને પાપ બાંધવું એના કરતાં જે કોઈ આપણા માટે બિલકુલ નકારું બોલે છે, અપમાન કરનારું બોલે છે, આપણા હૈયાને ઘા લાગે એવું બોલી દે છે કે ભાઈ કોઈ તારો ગુસ્સામાં આપણને તમાચો ઠોકી દે, અથવા તો એક્સિડન્ટ નાનો થઈ ગયો, ઘરની અંદર ઉપરથી ઉતરતા ધડ કરતા ઉતરવા ગયા અને પડ્યા અને પછી વાગ્યું પગેને માથે. આવું તો હતું કેટલું આપણા જીવનમાં બનવાની શક્યતાઓ છે. ન બને એ તો આપણો પુણ્ય છે. પરંતુ લગભગ પોતાના જીવનની અંદર એવું કાંઈક બન્યા વગર લગભગ રહેતું નથી. ભલે રોજ ના મળે. વિહાર અમે કરીએ ત્યારે વિહારની અંદર શરૂઆતમાં સવારે થોડું અંધારું હોય ને ત્યારે વિહાર કરવામાં આવે. કારણ કે પહોંચવાનું છે આગળ 11 કિલોમીટર 12 કિલોમીટર પહોંચવાનું હોય. હવે મોડા નીકળીએ તો તડકો થઈ જાય. અમે ત્યાં પહોંચીએ પછી સાધુ મહારાજ નૌકાની ગોઠવી લેવા માટે નીકળે ત્યારે જ્યાં જાય ત્યાં સાહેબ હમણાં જ પડી, સાહેબ હમણાં જ પડી, તારી પડી જાય. હવે શું કરવાનું? એટલે સવારે વહેલા નીકળવું પડે. અંધારાની અંદર મહારાષ્ટ્ર કુંભોજગીરી એ જે તીર્થ છે એ તીર્થથી ફરીને અમારે કોલ્હાપુર જવાનું હતું. વચમાં પેલું ઈશ્વરપુર, અત્યારે ઈશ્વરપુર, એના પહેલાં નામ મુસલમાનોએ ઇસ્લામપુર બનાવેલું. એના પહેલાં નામ ઈશ્વરપુર જ હતું, પણ એની વસ્તી વધીને ઇસ્લામપુર કરી નાખી. હવે અમારે એ દિવસે ઇસ્લામપુર એટલે કે ઈશ્વરપુર પહોંચવાનું હતું. અને રસ્તાની અંદર રસ્તો કેટલો આ 3 લાદી છે ને એટલો પડે, વધારે નહીં. અને વાહનો આવે ને જાય, બહુ ના આવે. હવાના વહેલી હવાના અંધારામાં એટલા ના આવે, પણ આવે ને જાય. હવે હજુ અંધારું છે અને સામેથી એક ગાડી આવી. જોયું કે એનો પ્રકાશ જે છે, એની લાઈટનો પ્રકાશ એ આંખોને ફાવે એવો નહીં. એમ થયું કે ચાલો સાઈડ પર ખસી જઈએ. હવે તે વખતે સાતો લગભગ 25-30 હતા, પણ બધા પોતપોતાની ચાલે એટલે કોઈ આગળ, કોઈ પાછળ, કોઈ વચ્ચે. મારી સાથે જે હતા 1-2 જણ એ પણ આગળ નીકળી ગયા. અને પછી મને થયું કે આ ગાડી આવી સામે એટલો બધો પ્રકાશ હોય ને એનો એ કશું દેખાય નહીં, આંખ અંજાઈ જાય. બાજુમાં 2 ડગલા કસ્યો અને નાળું હતું, નાળું લાંબુ અને ઊંડું નાળું હતું. તો ઉપરથી જપ કરતો નીચે પડે. એમ થયું બહુ સારી, આ શું થઈ ગયું, થઈ ગયું. આ જાંગની અંદર તિરાડ પડી, હાડકાની બોલ છે એ આર પાર તિરાડ પડી ગઈ અને આમ પડે ખભા ઉપર જોડી હતી. લગભગ 5 પાથરા ખભા ઉપર એ જોડી નાખેલી હતી, પણ પડ્યો આમ. એટલે જોડીમાં કોઈ પણ વસ્તુને કોઈ તિરાડ પડી નહીં.
શરીરની અંદર હડકાને 3 તિરાડો પડી. એક તો અહીંયા નારી અંદર ગોળની અંદર તિરાડ પડી, બીજો અહીંયા નારી તિરાડ પડી અને ત્રીજો અહીંયા પડ્યો. અહીંયા હવે મારી આગળ એક મહાત્મા થોડાક આગળ નીકળી ગયેલા તો મેં એટલા જોરથી બૂમ પાડી, 2-3 બૂમ પાડી અને હમણાં તો આમ પાછા શું થયું જય સોનુ મહારાજ ક્યાં છો તમે? હું બોલ્યો અહીંયા જ છો, તમે આ બાજુ અહીંયાથી આ નીચે આવતા નહીં મારા ઉપર બીજું પોટલું પડશે રોકડનો. તમે એ સાડીમાં પેલી કેરી છે ત્યાંથી અંદર આવ્યા. એમને કહ્યું કે જો આવું છે આવી રીતે હું પડી ગયો છું અહીંયા, અત્યારે આમ ટેકો લઈને બેઠા થઈ જવાય એવું છે પણ નહીં. પાછળ ગુરુ ભગવાન તો આવે છે, ગોન ધારણ કરીને આવે છે, 8-10 સાધુ એમની સાથે અને આવે છે. તો તમે ત્યાં જઈને એમને વાત કરો કે અમને આવું થયું. જોવાની ખૂબી એ કે એકદમ પાત્રો તૂટ્યો નથી, લાકડાનો કારણ કે આમ પડ્યો ને એટલે એને જમીન સાથે અથડામણ ના થઈ અને આમ પડ્યો એટલે આ બાજુ અહીંયા અને આ 3 જગ્યાએ બરાબર ક્રેક થઈ ગઈ. ઊભું પણ ન થવાય અને આમ ટેકો લઈને બી ઊભું ના થવાય એ મારે તૂટેલું છે. અને આ જગ્યાએ 3 નાનકડી તિરાડ પડે એટલે એ તરફ ઉપર પહોંચ્યા, આગળ વધ્યા, ગુરુ મહારાજ મળ્યા, ભુવન ભાવન કરી મહારાજ સાહેબ રસ્તામાં કેમ તું આ મારા પાછો? સાહેબ જય સુંદરજી મહારાજને ફ્રેક્ચર થયું હોય એવું લાગે. ક્યાં ફ્રેક્ચર થયું? એ રસ્તા ઉપરથી નીચે નાળામાં પડી ગયા અને એમને વાગ્યું છે એટલે હાથ પધારો જલ્દી. સાહેબ તો કેટલીક વાર ચાલે ને તો એવા ચાલે કે આપણે 25% પાછળ પડી ગઈ. આવી ગયા ત્યાં નાળી નીચે ઉતર્યા અને પછી જોયું, મેં કીધું કે અહીંયા બહુ દુખે, અહીંયા દુખે છે અને ઊભા થવાય એવું નથી. એટલે એ લોકોએ ચોરી કરીને સાપો છે એની અંદર સુવાડીને બાવલાયા ઉપર. પછી એક જાણકાર સાધુ ભગવાનને કહ્યું કે આવી રીતે આપણે કંઈક સુધી લઈ જઈશું ઈશ્વર પર. તો એના કરતાં એક વાર એમને આપણે 2 બાજુ બગલમાંથી પકડીએ, 2 આંખ પકડીએ અને થોડું ચલાવીએ. આપણે ચાલે છે કે એની ખબર તો પડે કે પગમાં પણ વાગ્યું છે કે નથી વાગ્યું એની આપણને ખબર પડવી જોઈએ તો આપણે એમનો ઈલાજ થઈ શકે. અને એ લોકોએ 1 કલાક સુધી મને પકડીને ચલાવ્યો. તો ચલાવ્યો તો આ પગે તો સારું ચલાય પણ આ પગ છે એ લકડી પડે એટલે હું નહીં ચાલું આ પગ આવું કરે. એટલે રસ્તાની અંદર એક દુકાનનો ઓટો આવ્યો તો મેં કીધું કે મને બેસાડી લો ત્યાં હવે મારાથી નહીં ચલાય. બેસાડી દીધો, 2 તરફો અને સાથે રાખ્યા, બીજા બધા આગળ ગયા. અને ખૂબી એવી હતી એ દિવસની કે રોજ એક સ્કેચર હાથે હોય જ બિહારમાં. ત્યાં ભુવન માનુસરી મહારાજ એનો ઉપયોગ કરે. ત્યાં બીજા કોઈ બીમારમાં બહુ વડીલ સાધુ હોય ઉંમરવાળા તો એનો ઉપયોગ કરે. પણ આગલા દિવસે એ સ્કેચર છે કોઈને કામ આવે એવું નહોતું. એટલે એ શ્રાવકો આવ્યા હતા વંદન કરવા માટે.
આ લઈ જાઓ ત્યાં અંગારે મૂકજો. તમને ત્યાં મળશે અને એ લોકોએ પછી આમ ઉચકી લીધું. થોડો ઉચકીને માળ સ્વર થોડું પહોંચાડ્યું અને ડૉક્ટરને બોલાવી દીધો. ઓર્થોપેડિક ડૉક્ટર એને બધું તપાસ્યું, જોયું. અહીંયા મને કશું નહોતું, આ બાજુ માથામાં કાંઈ નહોતું, પગમાં ખાલી આ પગની અંદર જ જાંઘની અંદર તિરાડ પડેલી હતી. એ એમને કલ્પના કીધી હતું. હજુ કોઈ ફોટો તો પાડ્યો નથી, એક્સરે કે એવું કંઈ કર્યું નથી. અને હાથને જોઈ તો હાથમાં જો આ હાથ છે ને, તમે આમ કરવા માંગો ને તો નહીં થાય. હજુ એની નિશાની છે. આમ કરવા માંગો તો આમ થાય, પણ આમ નહીં થાય. પણ એટલું સારું છે કે બીજું કાંઈ પણ આ હાથને નુકસાન નથી. ભલે આમ સીધો ના થાય, પૂરેપૂરો બંધ ના થાય, પણ વજન ઉતરવા વગેરે એનું જે કંઈ કામ હોય ને તો બધું કામ આજે થઈ શકે. ત્યાં લઈ ગયા કોલ્હાપુરની અંદર, અને કોલ્હાપુરની અંદર ડૉક્ટરને બોલાવી દીધા. આગળ તો 1484 દિવસ બોલો, એ દિવસ પડ્યો. ડૉક્ટર આવ્યા, એક ડૉક્ટર આવ્યા, એ થોડેક દૂરના સ્થિતિમાંથી આવ્યા. પછી બીજા માણસોને કહ્યું કે આમને જે તપાસ કરી છે તો બીજાને પણ બોલાવીએ. આપણે બંનેની વાત એક સરખી આવે છે કે અલગ અલગ આવે છે. એટલે ગામમાં જે કોલ્હાપુરમાં ડૉક્ટર હતા એને પણ બોલાવી દીધા. પેલા ગયા, બીજા આવ્યા, અને એને બધી તપાસ કરી. એટલે એમને કહ્યું કે તમને અહીંયા ઈજા છે, અહીંયા ઈજા છે, અહીંયા ઈજા છે. તમારે હવે ગાડી તક્યા ઉપર હોઈ રહેવાનું છે, ઊભા થવાનું નથી. અને તમે અહીંયા જ બધું ગોચરી પાણી કરાવવાનું રહેશે. એમ કરીને પહેલા ડૉક્ટર ગયા, પછી બીજા આવ્યા. એમને પોતાની હોસ્પિટલ હતી, ઓર્થોપેડિક, એ જ કોલ્હાપુરની. એમને કહ્યું કે એક વાર બાજુમાં છે હોસ્પિટલ, તો તમે ત્યાં મારી એક્સરે કરાવી લો. અને એક્સરે ત્યાં કરવાનો એને લખીને આપ્યું. પછી ઉચકીને લઈ ગયા. ત્યાં આવી બાજુમાં જ હતું, એક પછી સગડા છે, ત્યાં આગળ એને એક્સરે લીધા. ક્યાં દુખે છે તમને? અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા. આ બાજુ કાંઈ ના, આ બાજુ કાંઈ નથી, માથામાં કાંઈ નથી. અને ત્યાં એને એક્સરે લીધો. એમાં આ 3 જગ્યાએ તિરાડ આવી. પગની અંદર આવી, આ સાંધાની અંદર આવી, અને અહીંયા આવી. એટલે એમને કીધું કે હવે છે ને તમારો વિહાર છે. કીધું કે વિહાર તો આવતીકાલે સવારે છે, તો એ તમારે હવે અહીંયા રહેવું જવું પડશે. આ પગ છે, અહીંયા આખી તિરાડ છે, અને જો એ પગે તમે ચાલવાનું કરશો ને તો વધશે, દુખાવો વધશે. અને આ હાથ અને આ ભાગ એની જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ કેવી રીતે થશે? એટલે તમારે અહીંયા જ રહી જવું પડશે. એટલે બીજા મારાથી મારા મોટા ગુરુભાઈ હતા, જયસ્તોમ વિજય મહારાજ, એ અને જયઘોષપુરી મહારાજ, બંને ચારો થઈ ગયા કોલ્હાપુરના અવકાશમાં. 3 થી 14. બીજે દિવસે સાહેબ, મોટા સાહેબને તો પહોંચવાનું હતું આગળ, એટલે એમને વિહાર કર્યો. પણ સાહેબને કીધું મારા ગુરુ મહારાજને કે શું થાય છે, કેમ થાય છે, બધું અમને જણાવતા રહે. અને પછી
એ ડૉક્ટર જૈન હતા, ખૂબ જ એમનામાં વિનય વિવેક હતો. એમને એમ કહ્યું કે એક વાર બાજુમાં એક્સરેનો એ છે તો તમે ત્યાં લઈ જઈ અને આ ભાગ આ ભાગ આ ભાગ અને આ ભાગ એક્સરે કરાવ્યો પડ્યો. એ એક્સરે કરાવ્યો ત્યારે ખબર પડી કે આ હાથ હવે કંઈ કામ કરે એવું નથી, આ પગ હવે ઉપડે પણ એવું પણ નથી. એટલે હવે તમારે અમારી હોસ્પિટલની અંદર આવવાની જરૂર છે. જો તાજા થવું હોય તો અહીંયાથી અહીંયા સુધી પાટો બાંધ્યો આમ, અને પગે લાંબો પગ એ પગને બીજે એક ઘોડીની સાથે બાંધી દે કે આ પગ હવે હલાવા ચલાવવાનો નહીં, આમ જ પડી રહેવાનું તમારે. આ પગે આ આપણે જે કરવું હોય એ કરો તમે, પણ આ બાજુની સાઈડને જરાય પણ હિલચાલ કરવાની નહીં. આવી રીતે એમણે મને સજેશન આપી દીધું કે તમારે હોસ્પિટલમાં આવી ગયા છો, હવે આ રીતે તમારે અહીંયા 6 દાડો સુઈ રહેવાનું છે. ખલ્લા માત્રા પણ અહીંયા કરવાના, ખાવા પીવાનું પણ અહીંયા જ કરવાનું છે ને સૂતા સૂતા જ કરવાનું. અમારા ગુરુ મહારાજને ચિંતા તો થાય છે, એટલે પાછા 2 દાડા પૂછે કેમ છે કેમ છે. એટલું કે જરાય મને ચિંતા નથી, મારે ખાલી આમ લાંબા સુઈ રહેવાનું છે. આ પડખે તો વળીને સુવાય જ નહીં, આ પડખે પણ ન સુવાય, કારણ કે આ હાથ આમ લાવવો પડે, આ પગ આમ ઊંચો કરીને લાવવો પડે. એટલે આખો દિવસ લાંબા થઈને સુઈ રહેવું પડે. એવો લગભગ 1.25 મહિનો ત્યાં નારી રહેવાનો છે. 1.25 મહિનો આ પગ ઉપર આમ પ્રેમ ચડાવેલી હતી અહીંયા સુધી કે જરાય પણ આમથી આમ પગ આમથી આમ કરવાનો નહીં, થાય નહીં. એવો 1.5 મહિના સુધી એને ટ્રીટમેન્ટ કરી અને પગે થોડું વધારે સારું છે, જલ્દી સારું છે. આ હાથના ભાગમાં તો બધા ટુકડા થઈ ગયેલા હાથના ભાગની અંદર. જો તમને દેખાય અહીંયા સાંધો દેખાય, અહીંયા સુધી સાંધો છે, અહીંયા બહુ નતું. એને પછી અહીંયા ફરીથી એક વાર પેલો જૂનો જે પટ્ટો હતો એ કાઢ્યો, પછી જોઈ લીધું, ફોટા પાડી લીધા, પાછો એના ઉપર કરી દીધું અને એ રીતે લગભગ મહિનાથી 1.25 મહિનો એની હોસ્પિટલની અંદર જ રહેવાનું છે. કારણ કે ઉપવાસ જઈએ ને ત્યાં પાછા ઉઠબેસ કરવાની આવે કે પછી ઊભા થઈ જાય, ચાલવાની શરૂઆત કરી દે, આવું બધું અહીંયા નહીં થાય. અને એને દવાઓ પણ આપી, બધું સારું થઈ ગયું. સારું એટલે કે હવે હમણાં તમારે બહુ ચાલવાનું નહીં, તમે હવે ઉપવાસ જવું હોય તો ખુશીથી જઈ શકો છો. લગભગ 35 દિવસ થયા તમે જઈ શકો છો. હું આવીશ 2-3 દિવસે તપાસીને જઈશ, કાંઈ કહેવાનું હશે તો કહીને જઈશ. પણ હવે તમે તમારે જો રહેવું હોય તો કંઈ વાંધો નથી, એક પૈસો લીધો નથી. અને પછી ઉપવાસ ગયા કોલ્હાપુરની અંદર, એટલે 2-2.5 મહિના સુધી ત્યાં આગળ આમના આમ રહેવાનું થયું. કોઈક વાર બેઠા કરે ત્યારે બેઠા થવાય, કારણ કે પેલી નાખેલી હતી ને પાછી, અને આમાં તો હજુ પેલું એ જ હતું, પ્લાસ્ટર જ હતું. એ ડૉક્ટર આવી જાય 2-3 દિવસે એક વાર બધું નિરીક્ષણ કરવા, અને એ કહે કે સુધારો સારો છે, સુધારો સારો છે. એટલે બહુ પોતે સારા માણસ હતા. અને એમ કરતા કરતા લગભગ 3 મહિના પૂરા થયા.
પેલી ચોમાસી થયું અને આ 3 મહિના પૂરા થયા. ગુરુ મહારાજ ભુવન માનુસરી મહારાજને તો બેંગ્લોરમાં ચોમાસું નક્કી થયેલું એટલે એમને તો પહોંચવું જ પડે તો એ થોડા સાધુને લઈ અને બેંગ્લોર તરફ નીકળી ત્યાં પહોંચી ગયા. અવારનવાર અમારી તબિયત પૂછતા રહે અને અહીંયા મારા ગુરુ મહારાજ જયગોસ્વામી મહારાજ સાહેબ એમને રોકાઈ જવું પડ્યું. તો લગભગ 3 મહિના ત્યાં અમારે કોલ્હાપુરમાં રોકાવાનું થયું. હવે 600 કિલોમીટર બેંગ્લોર જવાનું કેવી રીતે પહોંચાય? એટલે આગળ હુબલી જે એક નાનકડા શહેર જેવું છે ત્યાં ડોળીમાં બેસીને ત્યાં નારી જવાનું. જરાય બાકી બીજું બહુ બધું આની સાથે તમારે કોઈ કશું કરવાનું નથી. અને એ ત્યાં જે 3 મહિના રહ્યા કોલ્હાપુરમાં તો ફિઝિયોથેરાપિસ્ટ આવે એ એટલી ચીસ પડાવે કે ના પૂછો. હા હાથને આમાં દોડાવે, પાછું આમ કરે, પાછું દોડાવે, પગે ઊભા કરે, બેસાડે. પેન થાય પણ આપણે સમજીએ કે આ કંઈ આપણો દુશ્મન નથી કે આપણને પ્રશ્ન આપવા આવ્યો. એટલે ચાલવામાં તકલીફ રહી થોડી પણ આપણે થોડું કામ બરાબર ચાલવા માંડે. નહીં તો પહેલાં લખવાનું પણ આવતું નથી. અને પછી 12 દિવસે ત્યાં હુબલી પહોંચ્યા. આખું ચોમાસું હુબલીમાં કરી આ અહીંથી પાછો કાઢી નાખેલો. તો ઇન્ફ્રારેડ એનો જે તાપ આપે એ પણ ચાલુ કર્યો, અન્યાય પણ ચાલુ કર્યો. આખું ચોમાસું એવી રીતે ગયું. પહેલા સુઈ રહેવાનું હતું, હવે બેહી રહેવાનું હતું. ઊભા થઈને ચાલવાનું નહીં. અને ગુરુ મહારાજ મને કહે કે વ્યાખ્યાન તારે કરવાનું. અરે સાહેબ પણ અહીંયાથી આટલો વ્યાખ્યાન કરવા માટે મકાનમાં આટલું ચાલુ પડે. મેં કીધું કે હવે તમારો હાથ પકડીને તમને લઈ જશે, ચિંતા નહીં કરતા. અને એ રીતે આખું ચોમાસું ત્યાં પૂરું થયા પછી એમ લાગ્યું કે હવે વિહાર કરવો હોય તો થઈ શકે એમ છે. ડૉક્ટરની સલાહ લીધી અને આગળ ભુવન માનુસરી મહારાજ સાહેબ ચોમાસું પૂરું થયું બેંગ્લોરથી આ બાજુ ભદ્રાપુરી કે કયું નામ ભૂલી ગયો, ભદ્રાવતી એ બાજુ એમને ત્યાં નાળે પ્રોગ્રામ હતો. એટલે સાહેબ એ બાજુ ગયા. આમ આ બાજુ બેંગ્લોર, અમે અહીંયા પેલું આ બાજુ ભદ્રાવતી કીધું ને આ બાજુ. અમે દાવણગીરી પહોંચ્યા. દાવણગીરીથી એ બાજુ વળ્યા. સાહેબ એ ત્યાંથી સીધા આવ્યા અને ત્યાં કંઈ ઉદ્યાન કે એવું કંઈક હતું. તો લગભગ 2 મહિના ત્યાં રોકાવાનું થયું. અને પછી પેલો ફિઝિયોથેરાપિસ્ટ આવે એને પોતાની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરેલી. બીજો આવ્યો ત્યાં અમારી, એને ટ્રીટમેન્ટ ચાલુ કરી. અને એ રીતે ઉપાશ્રયની બહાર કોઈ દાડો નીકળવાનો થયું નથી. ઉપાશ્રયમાં જ અહીંથી આટલું ત્યાં જવાનું, પાછા આવવાનું, કોઈ હાથ પકડીને નીકળી જાય પછી પાછા લેવા આવે. એ રીતે આટલું ચોમાસું ત્યાં મારે થયું. પછી સાહેબ આ બાજુ આવ્યા એટલે અમને પણ કહેવાયું કે તમે પણ ત્યાં આવો. એટલે આખરે સ્ટ્રેચરની અંદર અને નહીં તો વ્હીલચેરની અંદર ત્યાં પહોંચે. અને પછી ગુરુ મહારાજ, ભુવન માનુસરી મહારાજ, જયગોસ્વામી મહારાજ, બીજા સાધુઓ એ લોકોએ મારી ખૂબ સેવા કરી. અને આખરે પહેલાંની જેમ આવતા ચાલતા થઈ ગયા. અત્યારે પણ 5, 10, 12 કિલોમીટર વિહાર કરવો હોય તો થાય. અને અહીંયા બધું સારું થઈ ગયું એટલે વજન થોડું ઓછકવું હોય તો ઉત્સાહ પોલ રહી તો આટલી કે આમ સીધું ના થાય.
આમ પૂરો અહીંયા પડે. હવે એ તો જે આપણા નસીબમાં હોય એ તો ભોગવવું જ પડે ને આપણે શું ના. પણ એ રીતે આ શાસ્ત્રકાર માણસે આપણને જે સમજાવવા માંગે છે કે આવી કોઈ પણ આપત્તિ વિપત્તિ આવે તો સહન કરવાની તૈયારી રાખવી. કોઈની સાથે ખળભળાટ ને બબડાટ નહીં કરવાનો કે મને આવું થઈ ગયું તમે અહીંયા ખરા જતા રહે આમ કહે એવું નહીં. અને એ રીતે ત્યાંથી ગયા ભદ્રાવતીથી પછી બેંગ્લોર ગયા. ત્યારે બેંગ્લોર પહોંચતા થોડુંક ચાલવાનું શરૂ થયું અને ચોમાસું હતું મદ્રાસ. એટલે સાહેબ તો આગળ નીકળી ગયા અને ધીમે ધીમે કરીને મદ્રાસ ચોમાસું પહોંચ્યા. હવે આવી રીતે વાગ્યું હોય કોને ફરિયાદ કરવા જવું? કારણ કે કોઈને ફરિયાદ કરે અલા ભાઈ પણ અમે હું અહીંયા કે ગુંડર મારીને ચોંટાડવાના હતા. એ તમારે ડોક્ટરે કહ્યું કે એ પ્રમાણે તમારે આરામ કરવો જ પડશે. પણ પછી બહુ સારું થઈ ગયું. એ સારું થયા પછી જ્યારે ગુજરાતમાં જવાનું આવ્યું ને ત્યારે લગભગ 1000થી વધારે કિલોમીટરનો વિવાહ થયો. પણ કોઈ તકલીફ ના. લડવાની શું જરૂર આવું હોય તો બહુ લોકોની આગળ પોતે જોરથી બોલે કે મને આવું થાય મને તમે સમજતા નહીં તમે મને કંઈક એવું બધું બોલવાની શું જરૂર? ભાઈ જે છે એ સહન કરી લેવાનું. આ શાસ્ત્રકારે બહુ સારી શીખામણ આપી કે ગમે એવી પીડા આવે અને એ પીડા સહન ન થતી હોય તો ભલે ડૉક્ટરની ટ્રીટમેન્ટ તમે કરાવો પરંતુ જે આવે મને આવું થાય મને આવું થાય એ બધી મગજમારી નહીં કરવાની. એ 12 મહિના એવા ગયા. પછી તો ત્યાંથી અમે મદ્રાસ બેંગ્લોરથી મદ્રાસ ચાલીને ગયા અને મદ્રાસથી પાછા આ બાજુ નીકળ્યા. મદ્રાસથી કોઈમ્બતુર ગયા. ચોમાસું કોઈમ્બતુરમાં થયું. પછી ત્યાંથી નીકળીને બેંગ્લોર આવ્યા અને બેંગ્લોરથી પછી પાછા મહારાષ્ટ્રમાં પણ. હવે આ તો બધો તમને ઇતિહાસ મને સારું છે એટલે નથી. પણ જીવનની અંદર આવા પણ પ્રસંગો બને ત્યારે આપણે આપણી ધીરજ ગુમાવવી નહીં. આપણું સત્વ છે એ ખોવું નહીં. અને જે રીતે ડૉક્ટર વગેરે આપણને સલાહ આપે તારે બહુ ફરિયાદો કરવાની નહીં. એ રીતે આપણે બધું જ સહન કરવાની તૈયારી રાખીએ અને આપણો દુઃખ દર્દ છે એ જતો રહે એવી શુભકામના વિચાર કરનાર. શાસન દેવ કી જય. છામી કમાસનો જીવ જય જય છામી કમાસનો જીવ જય જય છકા સુરાઈ સુતકો શરીર દિરાબાદ સુસંયમ જાત્રા નિર્વચોજી સ્વામી સારાજી આત્મનિ મદાપ્ય સુજી છામી કમાસનો જીવ જય જય શાંતિ ભગવાન અભૂખ્યો બી અભ્ય રાય સામે આલાવે કલ્લાવે વિચારે સમાજે અંતર ભાષા પદ્ધતિ વિચારને પરિણિતમાં ભૈરવા સુરે જન્મ અમ ન જન્મ કાવી મંત્રી
चत्तारी जाने पन्नता समझा अट्टे जाने लुद्धे जाने धम्मे जाने सुखे जाने अट्टसरणम जाने सर चत्तारी लखण पन्नता समझा कंदरता सोतरता टिप्पणता परिदेवनता रुद्ध जाने सर चत्तारी लखण पन्नता अवसन दिवसे बहु दिवसे अन्नाळ दिवसे आंगण दिवसे गमे जाने चौवे चौक पड़ो यारे पन्नते समझा आणा विजते अवाय विजते विभाग विजते संठाण विजते ब्रह्मश्रणम जाणस चत्तारी लखण पन्नता तम जहा अणारुचि निसर्गरुचि सुप्तरुचि रुई उगाड़ रुचि ब्रह्मश्रणम जाणस चत्तारी अहमणा पन्नता तम जहा वायणा परिपुक्षणा प्रियतणा अनुप्रिया ब्रह्मश्रणम जाणस चत्तारी अनुप्रिया पन्नता तम जहा मेधानुप्रिया अनित्यानुप्रिया असरणानुप्रिया संसार अनुप्रिया अनंतकारी त्रिलोकनाथ देवादिदेव चरणतीर्थाधिपति स्वात्म ध्यान मग्न पर ध्यान थी मुक्त संपूर्ण आत्मज्ञान थी युक्त एवं वीर प्रभुना चरण में अनंत वंदन कल्याणकारी एवं तीर्थंकर वन જ્યારે સંયમ જીવન ગ્રહણ કરે છે ત્યારથી માંડીને એ તીર્થંકરવન સંપૂર્ણપણે આર્ત અને રૌદ્ર ધ્યાનથી મુક્ત એવા પ્રકારના ધર્મ ધ્યાનની અંદર સંયુક્ત હોય છે અને એ ધર્મ ધ્યાનની અંદર યુક્ત એવા પ્રકારના 12.5 વર્ષ સુધીની જે ઘોર સાધના કરે છે જેના કારણે અંતે એ શુક્લ ધ્યાન સુધી પહોંચી જાય છે અને શુક્લ ધ્યાનનો જ્યારે પહેલો બીજો ત્રીજો પાયો આવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ ધર્મ ધ્યાનના જેટલો પણ 12.5 વર્ષનો ગાળો હતો એની અંદર એમના ધ્યાનને ચલાયમાન કરવા માટે કંઈક કેટલા ઉપસર્ગો કેટલા બધા અન્ય લોકોએ કર્યા દેવતાએ પણ આવીને ઉપસર્ગ કર્યા ભગવાન લેશ માત્ર ચલાયમાન નહીં થયા ગોવાળિયાએ શરૂઆત કરી બળદની રાસ એટલે કે બળદને બાંધવાનો જે રસ્સી હોય એ મારવાનો પ્રયત્ન કર્યો ભગવાન ચલાયમાન નહીં થયા છેલ્લે એવા પ્રકારનો કાનમાં ખીલા ઠોકીને ગયો એ પણ કોઈ ગોવાળ્યો હતો એણે ઉપસર્ગ કર્યો ભગવાન એમાં પણ જરાય ચલાયમાન નથી થયા અને એ ચલાયમાન નહીં થવા દ્વારા તીર્થંકર વંદ આપણને જાણે કે કહી રહ્યા છે કે જો મારે અશુભ ધ્યાન કરવું હોય ને તો બહારની કોઈ પરિસ્થિતિની તાકાત નથી કે મને અશુભ ધ્યાન કરાવી શકે અને મારે જો શુભ ધ્યાનમાં રહેવું હોય તો બહારની કોઈ એવી પ્રતિકૂળ પરિસ્થિતિ નથી કે મને શુભ ધ્યાનથી એ ચવિત કરી શકે એટલે શુભ ધ્યાનથી બાકાત રાખી શકે કયું ધ્યાન મારે કરવું છે આપણા પોતાના હાથની અંદરની વાત છે અને એવા પ્રકારનું ધ્યાન સમજી રાખવાની જરૂર છે કે જો ઉપયોગપૂર્વક શુભ ધ્યાન નહીં કરીએ તો અનુપયોગથી તો અશુભ ધ્યાન કાયમ માટે ચાલુ રહેવાનું છે અશુભ ધ્યાન માટે કોઈ ઉપયોગ કરવો નહીં પડે કે હા ચલો અશુભ ધ્યાન કરીએ અને અશુભ ધ્યાન ચાલુ થાય હા તીવ્ર અશુભ ધ્યાન માટે ઉપયોગ કરવો પડે કદાચ એવું બની શકે અને નવાઈની વાત છે આ જીવ એવા પ્રકારના તીવ્ર અશુભ ધ્યાનના ઉપયોગને માટે બહારના નિમિત્તોને સામે ચાલીને ગ્રહણ કરવા માટે જાય છે એવા પ્રકારના કંઈક મનોરંજનના સાધનોના નામે એ અશુભ એવા પ્રકારના ધ્યાનોને કેટલો બધો તીવ્ર બનાવવા માટેનો પ્રયાસ જાણે કે કરતો હોય એ રીતે એ જીવ વર્તી રહ્યો હોય છે ત્યારે એને ખબર નથી હોતી કે આ અશુભ ધ્યાનથી તો કેટલા કર્મો બંધાવાના છે શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલું છે અસંક્લિષ્ટ એવા પ્રકારનું આંતરમન હોય એને શ્રેષ્ઠ કોટીનું ધન કહેવાયેલું છે આંતરમ ધનમ ઉચ્યતે અસંક્લિષ્ટમ મનનું સરસનું ધન એ આપણે સાચવી રાખવું જોઈએ મન બગડવા નહીં દેવું જોઈએ એનો પ્રયાસ કરવો જોઈએ ઇષ્ટનો સંયોગ થાય કે ન થાય અનિષ્ટનો સંયોગ થાય કે ન થાય એકે વખતે મારું મન ખરાબ ન થવું જોઈએ એવા પ્રકારનો સતત પ્રયાસ કરે તો એ કદાચ એવા પ્રકારનું થાય કે બહારની પરિસ્થિતિઓ હજી વધારે કદાચ અનપેક્ષિત થાય તો પણ મનને સાચવી શકે કેમ કારણ કે મનને તૈયાર કરી રાખ્યું છે કે નહીં મારે મનને કોઈ પણ હિસાબે બગાડવું નહીં મન તો એટલું એવા પ્રકારની મામૂલી ચીજોમાં બગડી જતું હોય છે એટલા નાનકડા પ્રસંગો બનતા હોય અરે અહીંયા પછી વ્યાખ્યાન સાંભળીને બહાર જાઓ અને છત્રી ન મળે મન સારું રહે કે ખરાબ થાય શું થાય
પોતે લઈને આવેલા હોય ધારે કે પોતાની વસ્તુ, અને એ વસ્તુ આડી અવળી થઈ ગઈ, માની લો કોઈએ લઈ લીધી અને આપણને તેવા પ્રકારનું ત્યાં આગળ જે ધર્મ ધ્યાન કરવા માટેની વાત સાંભળેલી હોય, હજી તો ધર્મ ધ્યાન આપણે ચાલુ નથી કર્યું, આર્ત રૌદ્ર ધ્યાન દૂર કરવાની વાત ચાલે છે, એ બધી દૂર કરવાની વાત થયેલી હોય અને સાંભળીને ગયેલા હોય અને વસ્તુ ચપ્પલ કે છત્રી કે કંઈ પણ આડું અવળું થયું, તરત જ આપણું ધ્યાન કેવા પ્રકારનું થાય ત્યાં? ક્યાં ગયું, શું થયું, કોણ લઈ ગયું હશે, ખબર ન પડે. આવા પ્રકારની જે વિચારણા થાય, સમજી રાખવાની જરૂર છે કે તરત જ દુર્ધ્યાન ચાલુ થયું એમ કહી શકાય. એ શુભ ધ્યાન સરસ છે, સારામાં સારું આર્તરૌદ્ર ધ્યાન નહીં કરવું એ પણ શુભ ધ્યાન છે, એ અહીંયા આગળ પ્રાપ્ત કરેલું હોય અને એ તરત જ આપણને એક નાનકડું આવા પ્રકારનું નિમિત્ત મળે અને સીધું આપણું મન દુર્ધ્યાનમાં ચાલ્યું જાય. ઈષ્ટનો સંયોગ માટે અથવા ઈષ્ટ વસ્તુનો વિયોગ થયો એના માટે આર્ત ધ્યાન કરે, અને એ આર્ત ધ્યાન ચાલુ થાય અને પછી આર્ત ધ્યાનની અંદર રહેલો હોય આમથી તેમ શોધખોળ કરે, હાંફળો ફાફળો થઈ જાય. ત્યાં કેવી નવાઈની વાત છે, કરોડો રૂપિયાનું તેવા પ્રકારનું અપેક્ષાએ કહી શકાય કે કરોડો રૂપિયા ખર્ચતા પણ મનની સમાધિ નથી મળતી હોતી, મનને શુભ ધ્યાન નથી મળતું હતું, અને એ કરોડો રૂપિયાનું મન મામૂલી ચીજોની અંદર એ ત્યાં આગળ ગુમાવી દીધું. અને એમાં તો નવાઈ નહીં વાત, કોઈ મળી ગયું હોય, આમ વ્યાખ્યાન સાંભળીને આવ્યા, કેવું રહ્યું એમ પૂછે એટલે શું? હા, ત્યાં આગળ વિચાર શેનો આવે? મારી વસ્તુ ગઈ એની જ વાત કરીએ આપણે બધા. એટલે તે સમયે વસ્તુ ન મળી એટલા પૂરતું પૂરું થઈ ગયું હોય ને તો એને વિચાર કહી શકાય, પરંતુ એ વિચાર થોડા સમય માટે નહીં રહ્યો, હારમાળા ચાલી, અને એટલે એ અશુભ ધ્યાન થઈ ગયું. અને પેલા વ્યક્તિને ત્યાં જાણે કે બળાપો કાઢતો હોય, કેવા લોકો આવે છે, કેમ વ્યાખ્યાનમાં મારે સર શેની વાત કરી, અરે શું વાત કરી, છોડો એ બધી વાત, છત્રી ગઈ મારી, છત્રી લઈને જતા રહ્યા. શું પરિસ્થિતિ આપણી? આ તો એક મામૂલી ઉદાહરણ છે. અને કદાચ સામેવાળો વ્યક્તિ એમ કે ભાઈ એમાં હું શું કરવું, હું તો વ્યાખ્યાનનું પૂછું છું કે વ્યાખ્યાન કેવું રહ્યું, કઈ વાત આવી હતી, કયો વિષય હતો, તો આપણા મોઢામાંથી કયા શબ્દો નીકળે છે. અનિષ્ટ વસ્તુના સંયોગ અને વિયોગનું દુર્ધ્યાન માત્ર છત્રી નહીં, હજારો વસ્તુ હોય છે કે જેની અંદર આપણે દુર્ધ્યાન ચાલવાની શક્યતા ઘણી બધી થતી હોય છે. અને મહાપુરુષોએ કહેલું છે, આંતરમનતુ અસંક્લિષ્ટમ શ્રેષ્ઠમ ધનમ ઉચ્યતે. આંતરમનને સંક્લેશમાં ન રાખવું શ્રેષ્ઠ ધન છે, બહારનું ધન તો બધું મામૂલી. અને છતાં એ બહારના એ તુચ્છ એવા ધનને માટે આપણે આંતરમનની જે કંઈ પણ સમાધિ છે એટલે અસંક્લિષ્ટતા છે કેટલું એને છોડી દેવાનો પ્રયત્ન કરીએ, કેટલું એને એ ગૌણ કરી નાખતા હોઈએ છીએ. અને એટલા માટે જ કોઈ જગ્યાએ બહુ સરસ વાત કરેલી છે, સંક્લિષ્ટ મન આર્ત ધ્યાન. જે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થઈ અને હંમેશ માટે બાહ્ય પરિસ્થિતિ જેવા પ્રકારની હોય એ જે કંઈ પણ હોય આપણે એનું અર્થઘટન કઈ રીતે કરીએ છીએ, આપણે એને ગ્રહણ કઈ રીતે કરીએ છીએ, એની ઉપર આપણી સમાધિ અસમાધિ ધ્યાન શુભ ધ્યાન કે દુર્ધ્યાનનો આધાર રહેલો હોય છે. બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ, સંક્લેશ થયો, આર્ત ધ્યાન. જીવ સંક્લેશથી અટકે નહીં, એ બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ થઈ તો એને અનુકૂળ કઈ રીતે બનાવવી એના માટેનો પ્રયાસ ચાલુ કર્યો, સંઘર્ષ કર્યો બાહ્ય પરિસ્થિતિ સાથે, રૌદ્ર ધ્યાન. હવે એનું ધ્યાન ત્યાં આગળ વધારે ને વધારે ખરાબ થતું જાય છે, વધારે દૂષિત થતું જાય છે. અને એટલા માટે મહાપુરુષો કહે છે કે આ બધાથી બચવું હોય તો ધર્મ ધ્યાન. અને ધર્મ ધ્યાન એટલે બાહ્ય પરિસ્થિતિનો સ્વીકાર. જે બાહ્ય પરિસ્થિતિ નિર્માણ થાય છે એનું જે છે એવા પ્રકારનું છે. હમણાં ગુરુમાજી બોલતા હતા એ પ્રમાણે તો એવું જ લાગ્યું કે પોતે હાથે કરીને કે પોતાનો હાથ પગ તોડવા માટે કોઈ જાય નહીં, સ્વાભાવિક વસ્તુ. તૂટી ગયો, હવે શું કરવાનું? ગુરુમાજી તો એમના મુખે બોલતા નથી, બાકી બોલ્યા નહીં. બાકી તમને લોકોને નહીં ખબર હોય, એમને નીણનો શેક એક આની અંદર, કારણ કે આજથી 40-45 વર્ષ પહેલાંની વાત,
એ કાળમાં બીજી કોઈ આવા પ્રકારની લેટેસ્ટ ટ્રીટમેન્ટ નથી. એ સમયે એમને ધગધગતા મીણનો શેક કરવો પડે. હાથને આમ રાખવાનો, સીધો રાખવાનો, જે કંઈ પણ પોઝિશનમાં રાખવાનો, એની પર ધગધગતું મીણ નાખે. ઓગળેલું મીણ એટલે કેવું ગરમ હોય, અને એ મીણ નાખે, શરીરને દાજે એટલે કે ખોડલા ના પડે, ચોંટે નહીં, પણ એટલું બધું ગરમ લાગે, અને એ ધગધગતું મીણ નાખી દે. 2-5 મિનિટમાં એ મીણ સુકાઈ જાય, પછી તેવા પ્રકારનું ત્યાં કડક થાય ને એ રીતે હાથને પોઝિશનમાં લાવવા માટેનો પ્રયાસ કરે. આવા પ્રકારની પરિસ્થિતિ અમને તો ત્યારે ખબર નહીં, અમારી તો દીક્ષા નથી થઈ, પણ બીજા મહાત્માઓ કે એ સમયે પણ આ જયસુંદર મારે એટલું શાંતિથી તેવા પ્રકારનું ત્યાં થોડો સામે ચાલીને આવે, ધગધગતું મીણ કરેલું દેખાય, અને મીણ ત્યાં આગળ નાખે ને એક શબ્દ મોઢામાંથી બોલેલો આવે છે ને. રોગાર્થ ધ્યાન, આર્ત ધ્યાનમાં આવ્યો ને, રોગને કારણે આર્ત ધ્યાન થાય. સતત એવા પ્રકારની પરિસ્થિતિ આમ આમ સતત એની અંદર હાઈવે કરે, હાય મને આવું થયું, હાય મને આવું થયું, જરાય એવું કરતા. અરે એવા પણ લોકો સાંભળ્યા છે કે પાઇલ્સનું ઓપરેશન હોય, પાઇલ્સ એટલે ખબર હશે, ન ખબર હોય તો જાણી લેજો. પાઇલ્સનું ઓપરેશન કરવાનું હોય, એ ભાગ કેટલો સેન્સિટિવ હોય, એની અંદર ચેકો પાડવાનો કે જે કંઈ પણ કાપકૂપ કરવાની હોય, ત્યારે ડૉક્ટરે કીધું કે એનેસ્થેસિયા વગર કોઈ કરતું નથી હોતું. એવા પ્રકારના કોઈક મહાત્મા હતા કે એનેસ્થેસિયા વગર પાઇલ્સનું ઓપરેશન પણ કરાવે. એ ભયંકર વેદનાની અંદર જીવ કઈ રીતે સ્થિરતા રાખી શકતો છે? માત્ર ને માત્ર મન, એ સિવાય બીજું કોઈ વાત નહીં. ધ્યાન પોતાનું તેવા પ્રકારનું એ મનની અંદર એવા પ્રકારનું પરોવી દીધું, મનને એવા ધ્યાનમાં પરોવી દીધું કે જેને કારણે હવે એ બાહ્ય પરિસ્થિતિ ગમે તેવા પ્રકારની હોય એનો મારે સ્વીકાર કરવાનો. બસ જે કંઈ પણ પરિસ્થિતિ મારે સ્વીકાર કરવાનો. અને જે જીવ એવા પ્રકારનો સ્વીકાર કરે છે, જોઈ લો તીર્થંકર ભગવાન એટલા ધર્મ ધ્યાનમાં રહ્યા કે હવે જેવું કેળવનાર થયું, બાહ્ય પરિસ્થિતિ એમને સ્વાધીન થઈ ગઈ. સંકલેશ કર્યો આર્ત ધ્યાન, સંઘર્ષ કર્યો રૌદ્ર ધ્યાન, સ્વીકાર કર્યો ધર્મ ધ્યાન, હવે તો પરિસ્થિતિ સ્વાધીન શુક્લ ધ્યાન. એવા શુક્લ ધ્યાનની અંદર પહોંચી ગયા, કેળવનાર થયો, એની સાથે કાંટા ઊંધા થાય, વૃક્ષો નમસ્કાર કરે, દુશ્મનો એકબીજાની સાથેની દુશ્મનાવટ છોડી દે, જ્યાં જાય ત્યાં આગળ કમળ ઉપર એમને પગ મૂકવાના આવે. કોઈ અતિવૃષ્ટિ નહીં, કોઈ અનાવૃષ્ટિ નહીં, કોઈ વાવાઝોડું નહીં, કોઈ પવનની મંદતા નહીં, કાંઈ જ નહીં. આવા પ્રકારની બધી બાહ્ય પરિસ્થિતિ સ્વાધીન થઈ ગઈ, પોતાને અનુકૂળ થઈ ગઈ. તો એ શુક્લ ધ્યાનનો પ્રભાવ છે. શુક્લ ધ્યાન સુધી તો આપણે કદાચ ક્યારે પહોંચશું ખબર નથી, તમે પહોંચી શકો, અમારી તો શક્યતા નથી લાગતી. પણ જે પહેલાં 3 ધ્યાન છે એમાંથી આપણે બરાબર ઓળખી લેવા જોઈએ કે આ આર્ત ધ્યાન નથી થઈ રહ્યું ને આપણા જીવનની અંદર. ભગવાન આપણને એની સાવધાની આપતા આપણને ઓળખાણ આપે છે. આપણે કરવું એ તો સવાલ જ નથી આવતો, એમ ભગવાન ક્યાંથી કહેવાને, પણ તો છતાંય કેમ વર્ણન કરે છે આ બધું? એના લક્ષણો બતાડ્યા છે, આર્ત ધ્યાનના લક્ષણો જે આપણે નથી જોયા હજુ સુધી. કંદણતા, સોતણતા, તીક્ષ્ણતા અને પરિદેવણતા એ અટ્ટજાણસ ચત્તારી લક્ષણા પન્નતા. આર્ત ધ્યાનના 4 લક્ષણો કીધા છે. અને એ લક્ષણો એટલે કેવા પ્રકારના કે એ જીવ જેવું આ જે કંઈ પણ અયોગ્ય વસ્તુનો પ્રાપ્તિ થાય અને એની સાથે તેવા પ્રકારનું આક્રંદ ચાલુ કરે. આક્રંદ એને ચાલુ થાય એટલે ક્રંદનતા. એના અહીંયા આગળ બહુ સરસ આના ભાવાર્થ પણ લખેલા છે કે જે કોઈ પણ આર્ત ધ્યાનની અંદર પડેલો જીવડો હોય એના લક્ષણો કઈ રીતે? આક્રંદતા એટલે મોટા મોટા શબ્દોથી એ એવા પ્રકારનું ત્યાં આગળ બોલ કરવાનું, મોટેથી બોલ કરવાનું, કાં પોતાનું દુઃખ હોય એનું વર્ણન કરવાનું, અથવા પોતાને જે દુઃખ પડવાનું છે કે પડ્યું છે એને માટે સામેવાળાને મોટેથી સંભળાવવાનું. આર્ત ધ્યાનનું લક્ષણ છે આ, સમજી રાખવાની જરૂર. અને એ ચિત્ત રત્ન મન, ચિત્તરત્ન છે મન, સંકલેશ છે એ સંકલેશમાં પડેલું છે એને પ્રગટ કરનારા આવા પ્રકારના લક્ષણો, એ આવા પ્રકારના શબ્દોથી એ પ્રગટ થાય છે કે અંદર કેવું ચાલી રહ્યું છે. પછી જણાવે છે સોચનતા,
એટલે કે દીનતા આવે કે હાય મારા નસીબ આવા, મને કંઈ સારું મળતું નથી, મને કંઈ સારું મળ્યું નથી, અથવા સારું મળે છે ચાલ્યું જાય છે. કંઈક ને કંઈક જે પોતાને અનિષ્ટ કે ઇષ્ટ વસ્તુના સંયોગ કે વિયોગને આશ્રયને જે કંઈ પણ આવા પ્રકારના મનની અંદર દીનતાનો અનુભવ થાય તે સમજી રાખવાની એવું છે. આર્ત ધ્યાનનું બીજું લક્ષણ છે, સમજાય છે આપણને? ત્રીજા નંબરમાં અશ્રુ વિમોચનમ, 53 શબ્દનો ભાવાર્થ લખેલો છે. આંખોમાંથી આંસુ જરે કે અરે રે આવું દુઃખ મને પડ્યું, આવા દુઃખ મને પડે છે. લગભગ લોકોને એમ લાગતું હોય છે કે મારા જેવું દુઃખી તો આ સંસારની અંદર કોઈ નથી, દુનિયામાં. શું લાગે છે? હોય છે એવું? મારા જેવું દુઃખ તો કોઈએ સહન નહીં કર્યું, આવું તો કેટલાય લોકો બોલનારા હોય છે. મેં દુઃખ સહન કર્યું એવું તે કોઈએ નહીં સહન કર્યું. અને હકીકતમાં બહુ સ્પષ્ટપણે આવા પ્રકારની માન્યતાવાળાને ખાલી એક વાર કહેવામાં આવે કે ઠીક છે, સારું છે, ચલો એવા પ્રકારનું કંઈક ભગવાન પાસેથી એવી માંગણી કરીએ કે આનું દુઃખ છે એ બીજાને આપીએ અને બીજાનું દુઃખ બધું આને આપી દે, તો એ સ્વીકારવા તૈયાર થાય? ના, એવું નથી જોઈતું. એનો મતલબ શું? એનો મતલબ શું? કે પોતાના દુઃખને રડવું છે અને બીજો સુખી છે એમ માનવું છે કાયમ માટે, કે નથી માનવું? જે કંઈ પણ હોય, બીજાનું દુઃખ મારે જોઈતું નથી, પણ હું બહુ દુઃખી છું એ કાયમ માટે માનતો. ઉપરથી ભગવાન આવે ને તો પણ એને સુખી કરી શકે એવા પ્રકારની તાકાત નથી. સાક્ષાત ભગવાન આવે ને તો એને સુખી ન કરી શકે, કારણ કે એણે એવા પ્રકારની ચેલેન્જ મારેલી છે, તાકાત હોય તો મને સુખી કરી આપો. કોની તાકાત છે મને સુખી કરી શકે? કોઈની તાકાત નથી સુખી કરી શકે. અને એવા પ્રકારની હંમેશ માટે દુઃખમાં રહેવાની પોતે જાણે કે જવાબદારી અને જાણે કે એવા પ્રકારની એક માનસિકતા સ્વીકારી લીધી કે હું દુઃખી અને હું કાયમ માટે દુઃખી, એટલે મારે જે કોઈ પણ મળે, હા આંતરિક કોઈ વ્યક્તિ મળે એની સાથે દુઃખની જ વાતો કરવાની. દુઃખને બોલીએ એટલે બમણું થાય કે ઓછું થાય? આપણી માન્યતા કેવા પ્રકારની? ઇષ્ટ વસ્તુનો સંયોગ નથી થયો અથવા ઇષ્ટ વસ્તુનો વિયોગ થયો, અનિષ્ટ વસ્તુનો સંયોગ થઈ ગયેલો છે, અનિષ્ટ વસ્તુનો વિયોગ થતો નથી. તો એવા પ્રકારનું જે કંઈ પણ દુઃખ મનને પડેલું છે એની બીજાની સાથે વાતો કરીએ, દુઃખ હળવું થાય કે બમણું થાય? હા, શું વેચવાથી? ભૂલ કરીએ છીએ આપણે. પાપની આલોચના કરવાથી પાપ હળવું થાય છે. દુઃખને બીજાની પાસે પ્રગટ, આલોચના એટલે પ્રગટ કરો, દુઃખને બીજાની પાસે પ્રગટ કરો ને એનાથી કદાચ દુઃખ હળવું થતું નથી, ઉલટાનું વધે છે, કારણ કે આત્મ ધ્યાન સ્વરૂપ છે, રૌદ્ર ધ્યાન સ્વરૂપ થતું જાય છે. આપણી માન્યતા જો હોય ને તો થોડી વ્યવસ્થિત કરી નાખી. બીજાની પાસે એવા પ્રકારનું હાય મારું દુઃખ, હાય મારું દુઃખ એવા પ્રકારનું, અને આપણને જો કોઈ એવા પ્રકારનું વ્યક્તિ મળી જાય તો આપણને બહુ આનંદ આવે કે મારું દુઃખ ત્યાં આગળ શાંતિથી, હા હા તું બહુ દુઃખી, હા તારું બહુ દુઃખ છે, હા આ જો આ મને સમજે છે, બરાબર ને? આપણને સમજનાર એવા જ વ્યક્તિ ગમે ને કે જે મારા દુઃખને હા તું દુઃખી એમ કહીને આપણી ઉપર સિક્કો મારી આવે, આપણને સારી રીતે જણાવી શકે. આપણને દુનિયાની અંદર એવા પ્રકારની કેટલીય ઘટનાઓ બનતી હોય છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે આપણે દુઃખી છીએ કે સુખી છીએ. અને એ રામાયણની અંદર એક ઘટના હતી, જો યાદ હોય તો કદાચ ભૂલી ન ગયા હોય, કે જ્યારે શ્રવણના માતા પિતાએ દશરથ મહારાજાને શ્રાપ આપ્યો કે ભાઈ માતા પિતાના સંતાનનો વિયોગનું કેવું દુઃખ હોય એ તને ક્યારે ખબર પડશે? તને જ્યારે વિયોગ થશે ને આવા પ્રકારનું તારી હાજરીમાં સંતાનનું, ત્યારે તને ખબર પડશે. અંતરમાંથી એવા પ્રકારના એ શ્રાપ આપવા નહોતા માંગતા, પરંતુ અંતર પકડી ગયું એટલે એવા પ્રકારના શબ્દો નીકળ્યા. અને જ્યારે એવા પ્રકારના શબ્દો નીકળ્યા ત્યારે દશરથ મહારાજાએ લેશ માત્ર દુઃખનો અનુભવ નથી કર્યો હશે કે આમણે મને શ્રાપ આપ્યો, હાય હાય મને મારા સંતાનનો વિયોગ થશે, નહીં. એમણે એમાંથી સાર જ ગ્રહણ કર્યો છે. શું સાર ગ્રહણ કર્યો? કે એમણે મને સંતાનના વિયોગની વાત કરી કે સંતાનના વિયોગના ધારો કે અભિશાપ, શ્રાપ આપ્યો,
પરંતુ સંતાન થાય એના આશીર્વાદ પણ મને આપે ને. સંતાન થશે તો વિયોગનો પ્રશ્ન આવશે ને, સંતાન નહીં થાય તો વિયોગનો પ્રશ્ન ક્યાં આવે? એણે એમાંથી સાર જ ગ્રહણ કર્યો. આપણને સાર લેતા આવડે આપણા જીવનની અંદર કે નહીં? જે કંઈ પણ દુઃખ પડ્યું છે એ દુઃખ મારા આત્માને ઘડવા માટે પડ્યું છે. ભવિષ્યની અંદર આના કરતાં વધારે દુઃખ પડે તો આટલા દુઃખની તો મારી તૈયારી છે, અને આના કરતાં દુઃખ પડે ઓછું પડે તો મને સુખદ સ્વરૂપ લાગવાનું છે. હા, શું થાય છે? हाँ, सच्ची बात है. अनुभवी आदमी के पास अगर जाके बताओ, कोई ज्ञानी के पास, कोई वैसे कल्याण मित्र हो कि जिनके पास ज्ञान भी हो, उनके पास जाके बताओ तो तुम्हें वहाँ पर से सांत्वन मिलेगा या सलाह भी, सूचन भी अच्छे से धर्म के अनुसार मिलने की संभावना है. लेकिन जो ऐसा कुछ नहीं दे सकते हैं उसके साथ जितने भी बात करो उससे क्या मिलेगा जरा बताओ, उससे बता सकते हो? બીજાની જોડે દુઃખની વાત કરવાથી આપણું દુઃખ હળવું થાય છે, એવા પ્રકારની આપણી માન્યતા છે. ક્ષણિકવાર મેં બોલી દીધું એટલે મારું દુઃખ ઓછું થઈ ગયું એવી માન્યતા છે. બાકી હકીકતમાં જે દુઃખ છે એની જોડે એને શું લાગે કે બોલવાથી દુઃખ ઓછું થાય છે, તો બોલ જ કરીએ, ત્યાં આગળ દુઃખ બધું ઓછું થઈ જાય. દુઃખ જે પોતાને પડ્યું છે પોતે સહન જ કરવાનું છે, અને બોલવાથી શું ફેર પડવાનો? બોલવાથી ઉલટાનું બમણું થાય છે કે હું દુઃખી, એની પર સિક્કો લાગે છે. જે ખરેખર દુઃખ, મોટા ભાગના લોકો દુઃખી નથી હોતા, માન્યતાના દુઃખને કારણે લોકો દુઃખી થાય છે. લખી રાખો પાછું. મોટા ભાગના લોકો, એ તમે હોય કે અમે હોઈએ, બધા જ મોટા ભાગના લોકો દુઃખી નથી હોતા, માન્યતાને કારણે દુઃખી થાય છે. અને જો એવા પ્રકારના ત્યાં આગળ ધર્મ ધ્યાન કરતા હોય ને, એની અંદર ધર્મ ધ્યાનના જે 4 પ્રકાર છે એની અંદર જો બરાબર ડૂબેલા હોય ને, તો ગમે તેટલું દુઃખ હોય એ પોતાને દુઃખી છે એમ પોતાના મોઢામાંથી ક્યારેય બોલે નહીં. એમ જ માને કે મારે તો ભગવાનની મહેરબાની છે. એ હંમેશ માટે એમ જ માનતો હોય. આમ મને કોને દુઃખી કોણ સંસારની અંદર? એકવાર સુખનું ડેફિનેશન ભાઈ સુખી કોણ એમ પૂછેલું હતું. આજે આપણે દુઃખી કોણ આપણે જાણી લીધું. આર્ત અને રૌદ્ર ધ્યાન આપણે અટકાવવાના છે જીવનની અંદર, અને એટલા માટે આનો વિસ્તાર કરી રહ્યા છે. દુઃખી કોણ સંસારમાં? હા, આ મનુષ્યપણામાં આવેલો કોણ દુઃખી? હું દુઃખી, એમ જ ને? એટલે કોઈ સુખી જ નથી, એનો મતલબ એમ જ છે ને. દરેક વ્યક્તિ એમ જ માનતો હોય. હા, દરેકને પૂછવા જાઓ કે આ દુનિયામાં આ બીજા બધા લોકો દેખાય છે કેવા, એ કદાચ સુખી હશે. હા, તાત્વિક રીતે, હા, બાકી આમ નહીં. તાત્વિક રીતે અંતરાત્માથી પૂછવા જાઓ, આ બધાની પાસે સુખ છે, હું એકલો જ દુઃખી છું, મારે એકલાને જ દુઃખ છે. હવે બીજાને પૂછવા જાઓ, આ બીજા બધા કેવા, બધાને સુખ છે, બધા સુખી, હું એકલો જ. તો ખરેખર દુઃખી કોણ? શું લાગે? ખરેખર દુઃખી કોણ? બીજા તો પોતાને સુખી માને છે, તો પછી દુઃખી કોણ? દુઃખી એ જે પોતાને દુઃખી માને એ દુઃખી, જે પોતાને સુખી માને એ સુખી. કોઈની તાકાત નથી. હા, યાદ રાખજો, વધુમાં વધુ આપણને દુઃખ આપી શકે છે, દુઃખી કરી શકવાની કોઈની તાકાત નથી. વધુમાં વધુ આપણને દુનિયાના લોકો સુખની સાધન સામગ્રી સંપત્તિ સુખ આપી શકે છે, સુખી કરવાની તાકાત કોઈ નથી, સિવાય કે આપણે પોતે જ આપણી જાતને માનીએ કે હું સુખી તો હું સુખી છું, હું માનું કે હું દુઃખી તો હું. છત્રી જતી રહી હોય પણ એ ત્યાં આગળ એવા પ્રકાર માનતો કે નહીં, મારી પાસે તો ભગવાને આપેલા વચનોનું શ્રેષ્ઠ કોટીનું અંતર્ધન છે, મારા ચિત્તને સંકલેશમાં નહીં મૂકવું એવા પ્રકારનું અસંકલિષ્ટ સમાધિમય એવા પ્રકારનું મારું ચિત્ત ધન છે. પછી મને કેવા પ્રકારની તકલીફ છે ત્યાં આગળ, અને પછી ત્યાં આગળ આવી માન્યતા હોય ને એ સમયે ત્યાં કોઈ પૂછે કે ભાઈ તારી છત્રી ગઈ, ત્યારે શું થાય? ઠીક છે, છત્રી તો જાય, પણ મારી સમાધિ નથી ગઈ ને. સમાધિ તો મારી ટકી ગયેલી છે, અને છત્રી તો માત્ર એકાદ શબ્દ નિમિત્ત માત્ર છે. બાકી દુનિયાનું ગમે તેટલું ધન હોય એ પણ ચાલી ગયું હોય ને તો પણ તાકાત નથી કે એની સમાધિને તેવા પ્રકારની ત્યાં તોડી શકે.
ધર્મ ધ્યાનની જે 4 એવા પ્રકારની વસ્તુઓની વાત કરેલી છે, ભેદની વાત કરેલી છે, ધર્મ ધ્યાનની અંદર રહેલો હોય, કોઈ એના મનને અસમાધિમાં નાખી શકે તાકાત નથી. અને એ એવા પ્રકારનું ધન જો મળી જતું હોય તો પણ એ સમાધિમાં રહે, શાંત રહે, જતું રહેતું હોય તો પણ એને કોઈ અસમાધિ થાય. જે 3જા નંબરની અંદરનું લક્ષણ જણાવેલું છે અશ્રુ વિમોચન, આંખમાંથી આંસુ જરે. અને 4થા નંબરમાં કહેલું છે કે ખૂબ વારે ઘડીએ ક્લિષ્ટ એવા પ્રકારનું મન છે એને મોઢાથી વ્યક્ત કરે, જેને પરિદેવન કીધું છે. બધા પ્રાકૃતના પારિભાષિક શબ્દો છે, પરંતુ એનો મતલબ અહીંયા આગળ જણાવેલો છે વારે ઘડીએ ક્લિષ્ટ એવા પ્રકારનું બોલતા રહેવું. એ 4થા नंबरનું आर्त ध्यान लक्षण कहेलू है। सर की दृष्टांत आपको देता हूँ, उसके हिसाब से उसमें आर्त ध्यान कैसे आएगा। मैं मंदिर गया बटुआ में, हाँ, बटुआ के अंदर घर की चाबी और गाड़ी की चाबी, घर से मतलब 2 किलोमीटर दूर है मंदिर। तो गाड़ी लेके गया था, उसके अंदर घर की चाबी गाड़ी की चाबी लेके बटुआ मंदिर में रखा। हम पूजा करने के लिए गए और बटुआ को चोरी करके चला गया। बराबर। अब आने के बाद मुझे मालूम पड़ा कि बटुआ नहीं है और पैसे भी नहीं है। और कुछ दिन कुछ कोई भी रविवार होगा या कुछ भी होगा, कोई व्याख्यान भी जाना है, घर पे भी जाना है, चाबी भी चली गई, गाड़ी की चाबी तो अपने को क्या करना चाहिए? क्या करना चाहिए हमें पूछ रहे हो? नहीं सर, हम जो मैं विचार कर रहा हूँ कि उसमें अब अपना बताएंगे व्याख्यान जाना होगा, गाड़ी लेके मंदिर के पास से जाना है। आपको सब कुछ बताएंगे, उसके मुताबिक करने के लिए कितने जन तैयार हो वो बताओ। नहीं उस समय क्या हुआ, ये मेरे साथ तो हुआ जो मान लो किसी के साथ जो उसका आपको बता रहा हूँ। हाँ, किसी के साथ। उस समय अभी एक्चुअली संडे था और अभी उसमें जाने का अभी ये चला गया कि व्याख्यान में बैठा नहीं हूँ उसके बाद में, लेकिन मन में ये सोच रहा है कि आगे कैसे करेंगे, क्या होगा करके। अब मान लो दूसरी, अभी पूरा इसका डिस्कशन थोड़े से कर लेते हैं। मान लो मूवी देखने मल्टीप्लेक्स में या थिएटर में गए और बाहर से कोई गाड़ी लेके गया या बाइक लेके गया, जो कुछ भी लेके गया, जो अपना था वो बाहर छोड़ा था, छूट गया था, लेके गया, तब कौन सा ध्यान होगा? हाँ, क्या होगा? शॉपिंग करने गए, वहाँ पर किसी ने अपना वॉलेट निकाल लिया, वहाँ कौन सा ध्यान होगा? यानी मंदिर के कारण ये ध्यान हुआ है? नहीं हुआ, बस इतना मुझे कहना। तो अब आगे की बात, जितने ऐसे दुर्ध्यान होने की संभावना है, ऐसी चीजों को हम क्यों अपने जीवन में स्थान देते हैं? मान लो मंदिर जाना है, चलते जाते, चालता चालता जाइए, बटो लईने जवो छे तो एवा प्रकारनो बटो लईने जईए कि जेनी अंदरथी कोई आखो बटो लई जाए तो ए भगवाननी भक्ति ज करनारो थाय। હું તો તમને ખાલી મંદિરમાં નહીં, તમને વાત જણાવું, અમદાવાદમાં ઘર દેરાસર છે એ ભાગ્યશાળીનું નામ પણ તમે વિનોદભાઈ એમનું નામ, અને ઘર દેરાસરની અંદર મુનીશ્વર સ્વામી ભગવાન અને સરસ નાના ચાંદીની થાળી વાટકી સારામાં સારા પોતાના માટે નહીં, જેટલા પણ મારા દેરાસરમાં પૂજા કરવા માટે આવે એના માટે રાખેલા. અને એક દિવસ પહેલો મહિનો કે બીજો મહિનો થયો હશે, ચાંદીની થાળી વાટકી કોઈ લઈને ગયો. હવે થાળી વાટકી લઈને જાય એટલે તરત ખબર તો પડે કોઈકને કે આ થાળી વાટકી અહીંયા આગળ હતા, વિનુભાઈના ગયા. એટલે ઓલા અમને તેવા પ્રકારનું સમાચાર તો ઘરની અંદર દેરાસર, એટલે ઘરના બંગલાની બહારનું આ ભાગનું દેરાસર, તરત ખબર પડી બીજા થાળી વાટકા મૂકી દીધા. પેલા ભાગ્યશાળીને બીજે દિવસે આવ્યાને ખબર પડી કે આ તો બીજા થાળી વાટકા આવી ગયા. કાંઈ ફરી પાછો 1 મહિનો થયો, બીજા થાળી વાટકા પર, ચાંદીના થાળી વાટકા. શું થાય ત્યાં હવે? શું થાય મનમાં? શું થાય ખબર ને? કોણ? વિનુભાઈ આંબાવાડી પ્રમુખના દીકરા. ત્રીજી વખત ફરી પાછા ચાંદીના થાળી વાટકી ગયા. એટલે આપણા જેવા ડાયા હોય, અમારા જેવા ડાયા હોય ને સલાહ આપે, શું કરવા ચાંદીની થાળી વાટકી રાખો છો, લઈ જાય છે વારે ઘડીએ તો.
સાચું બોલ્યો. એ સમયે ત્યાં આગળ ધ્યાન કેવું? શુભ ધ્યાન થાય કે દુર્ધ્યાન થાય? પરિસ્થિતિ આપણી એવી છે, સંસારના ક્ષેત્રોમાં પણ આપણને દુર્ધ્યાન થાય જ નથી થતું નથી. દુર્ધ્યાનનું કારણ આપણું મમત્વ જે એ બધી વસ્તુઓ પર રહેલું છે ને એ છે. એ આપણો મમત્વ ભાવ એ આપણે ઓછો કરતા નથી, જે આપણે દુર્ધ્યાનમાં લઈ જાય છે. પહેલેથી જ માનસિક રીતે સમજી લઈએ કે આટલું બધું મહત્વ કરવાની જરૂર નથી, અને જો મહત્વ થાય છે તો પછી તૈયારી રાખવાની કે એ મહત્વ આપણું કોઈ તોડનાર હોય, આપણે પોતે તોડીએ કે બીજા કોઈ તોડે તો ત્યારે દુર્ધ્યાન નહીં કરવું. પહેલેથી તૈયારી રાખવી જોઈએ, એનો અભ્યાસ પાડવો જોઈએ. એ આપણે પાડવા કે અભ્યાસ કરવા તૈયાર નથી. અને પછી જ્યારે એવા પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી રહે, અરે મારું કોઈ આ લઈ ગયું, આવું કરવું જોઈએ, હવે આમ નહીં થાય તેમ નહીં થાય, પહેલેથી આપણે એવા પ્રકારની માનસિકતાની અંદર રહેવું જોઈએ ને કે ગમે તેવા પ્રકારની આ બાહ્ય પરિસ્થિતિ થાય, મારા મનની સમાધિ હું કોઈ પણ હિસાબે નહીં છું. ધારો કે ગમે તેવા પ્રકારની બૂમાબૂમ કરીએ, લોકોને ત્યાં ફરિયાદ કરીએ, ફેર શું પડવાનું છે? એનાથી ગયેલું વસ્તુ આવી જવાની છે, આવી જવાની છે. જે કરવાનું છે કરવાનું છે, પતી ગઈ વાત. શા માટે આટલો બધો ઇમોશનલ એવા પ્રકારના એ અશુભ ધ્યાનની અંદર જતું રહેવું જોઈએ? એ વિનોદભાઈને ત્યાં આગળ કોઈએ સલાહ આપી, કારણ કે લોકો તો સલાહ આપવા વાળા મળે કે ભાઈ શું કરવા તમે આ ચાંદીની થાળી વાટકી રાખો છો? તમારે પૂજા કરવી હોય ત્યારે લાવજો, આ બીજા બધાને એવા પ્રકારની ચાંદીની થાળી વાટકી લાવો. જો ગઈને બે વાર અને ત્યારે એમણે જે જવાબ આપ્યો ને સાંભળવા જેવો છે. એમણે બહુ સરસ જવાબ આપ્યો, ચાંદીની થાળી વાટકી લેવા માટે જે કંઈ પણ આવતો હશે ને એ મને ખબર છે કોણ આવે છે, એ લઈ જાય છે પણ મને ખબર છે. પણ એ જેટલી વાર આવે, એ એક દિવસ આવે, પહેલા દિવસ આવે લઈ જાય એવું નથી થતું. રોજ આવવું પડે ને ત્યારે એને ખબર પડે કે અહીંયા ચાંદીની થાળી વાટકી આ સમય કોઈ નથી હોતું, ત્યારે લેવી પડે છે ને. અને એના માટે એણે રોજ મારા મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન કરવા તો આવવું પડે છે ને. એ ભગવાનના દર્શન કરે છે ને પછી ભલે લે છે. મારા ભગવાનના દર્શન થાય એમાં બધું જ વસૂલ છે. પોતાની વસ્તુ એવા પ્રકારની ત્યાં આગળ મમત્વ ભાવવાળી રાખી માની, જેના પરિણામ સ્વરૂપ આવ્યું ને, मुझे मेरी चीज मेरी है तो ये मेरी चीज कौन ले जाए और क्यों ले जाए? तब ये चीज आती है ना, तब दुर्ध्यान होने की संभावना है ना. मेरी चीज है कहाँ पर? ये सिर्फ मेरी मान्यता है, मेरी है, लेकिन मेरी है ही नहीं. અને એ સમયે ધારો કે ત્યાં આગળ ધારો દુર્ધ્યાન કરીએ અને બધું કરીએ, પાછી વસ્તુ આવવાની નથી, દુર્ધ્યાનમાં વધારે નુકસાન થવાનું છે. એના કરતાં દુર્ધ્યાન નહીં કરીને જે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય શાંતિથી કરીએ તો એનું એ જ પરિણામ આવવાનું છે. તો પછી દુર્ધ્યાન કરવાની જરૂર શું રહી? ધારો કે કંઈ પણ વસ્તુ ગઈ, ये तो छाते से ये बात निकली और ये बात में से इतनी बात आई कि भाई मंदिर जाते और कुछ चला जाता है तो दुर्ध्यान करने की जरूरत कहीं या तो न लाइए या तो पहले से तैयारी रखिए कि ભગવાનની ભક્તિ કરતા કરતા તો સર્વસ્વ આપી દેવાની ઈચ્છા થાય. કોઈ વ્યક્તિ એવો છે કે મારું સર્વસ્વ નથી લઈ જતો, ખાલી આટલું જ મારે છે, ત્યાં મમત્વ છોડાવે છે, ધન્યવાદ છે. નહીં, આપણા મનને શાંત અને સમાધિમાં રાખવું હોય તો શું મારા તમારા હાથમાં નથી? રાખી શકીએ. રાખવા કેટલા તૈયાર થઈએ આપણે? કેમ શું લાગે? નહીં, પ્રેક્ટિકલી આવું બને તો પ્રેક્ટિકલ તમે શું કરીશું શકવાના? ચલો ને મને કહો. થિયેટરની અંદર ગયા કે મલ્ટીપ્લેક્સની અંદર ગયા અને બહારથી તેવા પ્રકારનું જે કંઈ પણ આપણી વસ્તુ હતી ચોરી થઈ ગઈ, હવે તમે શું કરશો? હાઈવે કરીને પછી જે ક્રિયા કરવાની હોય, કાર્યવાહી કરવાની હોય એ કરવી. એના કરતાં હાઈવે કર્યા વગર જ કાર્યવાહી કરો, પછી ભલે મંદિર પણ હોય. જે કંઈ પણ થયું છે એ હકીકત છે, પોતાનું હતું, માનેલું હતું, એ તાત્વિક રીતે નિશ્ચય થયા. તો વ્યવહારથી કે પોતાનું માન્યતાની વસ્તુ જે હતી એ ગઈ છે, હકીકત છે. હવે જે કરવાનું છે કાર્યવાહી કરવાની, પતી ગઈ વાત. મળશે તો મળશે, નહીં મળે તો નહીં મળે. એને માટે આપણે શું કરી શકવાના હતા? નથી ચોરને શોધી શકવાના, નથી ચોરની પાસે જઈને તેવા પ્રકારનું લાવી શકવાના. તો પછી જે કાર્યવાહી કરવાની હોય એ જ કરી લેવાની ને. ચિત્તને, મનને સંકલેશમાં શું કરવાના? કોણ આવે છે, કેવો આવે છે, અહીંયા કેવા કેવા લોકો આવે છે? અરે ભગવાનના ભક્ત આવે છે, ભગવાનના દર્શન કરવા માટે. હું આવું છું, બીજા આવે છે. એણે એવું કર્યું, હવે એણે એવું કર્યું, એનો વિચાર આપણે કરશું તો આપણે આપણી સમાધિ ક્યારે ટકાવી શકશું? એણે એવું ન કરવું જોઈએ. અરે ભાઈ, સાંભળવા વાળો એ તો છે જ નહીં. જાઓ એને સલાહ આપવા માટે.
સાંભળવાવાળો નથી છતાં એના માટે આવો વિચાર કરશો. હંમેશ માટે અસમાધિમાં આપણે પોતે જ રહીશું, હંમેશ માટે આપણી સમાધિ બીજાના હાથમાં આપી દઈશું તો આપણે સમાધિ ક્યારે ટકાવીશું? સંકલેશ વગરનું મુક્ત, સંકલેશ મુક્ત મન ક્યારે બનાવી શકીએ? માટે આપણી સમાધિ આપણે ટકાવી હોય, આપણા હાથની અંદરની વાત છે. આપણે શાંતિથી આપણા મનને સ્થિર રાખવું હોય, આપણા હાથની અંદરની વાત છે. દુર્ધ્યાન થતા જેટલા પણ નિમિત્તો છે એ આ ચારની અંદર આવી રીતે ચાર આર્ત ધ્યાનના, ચાર રૌદ્ર ધ્યાનના નિમિત્તો બતાડી દીધા. હવે એને કઈ રીતે તમારે ટેકલ કરવું કે એની સાથે કઈ રીતે વર્તવું એ આપણે પોતે સમજવું માટે બતાડ્યા. અને એની સામે એવા પ્રકારનું ધ્યાન ન થાય એની પ્રેક્ટિસ એવો અવસર ન હોય ત્યારે કઈ રીતે પાડી શકાય? તો ધર્મ ધ્યાનના ચાર પ્રકાર કયા છે? અગ્રે વર્તમાન પર આપીએ ઈચ્છા. આવતીકાલે 14 વ્યાખ્યાન 7:30 થઈ જશે કે 7:30? આવતીકાલે વ્યાખ્યાનનો સમય 8 વાગે સવારે. ચામી કમાસનો મંજુ જામજાય નિત્યાય ધર્મનામી. ચામી કમાસનો મંજુ જામજાય નિત્યાય ધર્મનામી. ચકાર સુરાઈ સુખતપ રીધ નિરાબાદ સંયમ જાત્રા નિર્વો ચોજી સ્વામી સાધાજી. હાથ પાણીનો લાભ દેશો. ચામી કમાસનો મંજુ જામજાય નિત્યાય ધર્મનામી. આલાવે સતાવે ઉચ્ચારે ઉપવાસ છઠ સૂર્ય છઠમ બતાવ પતકમ બચકાઈ છે એમ બી કેન્દ્ર ધ્રમ પાણમ ખાન અનંતવણ સુસાગરણ પાઠક ગણ પહાર પુરુષા પુરુષ પરિવડે વડે નિર્મિત કાઈ દિવ્યમ પે અસંગ કાયમ સામ અનંતવણ સુસાગરણ પચનકરણ દિશરણ શરણ મત્ર સુદીગણ પાણસરણ છબરણ સસીકરણ છે આવો શ્રી કેસરે મુકારસી પુરુષા પુરુષ પરિવડે વડે નિર્મિત છે રસમ પાણમ ખાન પચનકરણ દિશરણ શરણ આયમ બેલે પચકાઈ અનંતવણ સુસાગરણ લેવરણ રથ સંસદન પિતુગુણ પડતે પડીને ઈગાસમ પચકાઈ દિવ્યામ પ્યાર શ્રમ કામ અનંતવણ સુસાગરણ પચનકરણ દિશરણ શરણ મત્ર સુદીગણ પાણસરણ છબરણ સસીકરણ છે ગણવા દેસાવકાશી ભોગોપરી મુક્તાને પ્રણવતા સુદીગણ ગોશ્રી સર્વકલ્યાણ સર્વકલ્યાણ